મોટામાં મોટી આત્મહિંસા કશાય. આ જગતમાં મોટામાં મોટી કોઈ હિંસા હોય તો તે કશાયોની છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને ભાવહિંસા અંગે સમજાવતા કહ્યું કે તારી જાતની જે હિંસા થાય છે, આ ક્રોધ, માન, માયા, લોભ, એ તારી જાતને બંધન કરાવે છે. માટે તું તારી જાતની દયા ખા. પહેલી પોતાની ભાવ અહિંસા અને પછી બીજાની ભાવ અહિંસા કહી છે. આ નાની નાની જીવાતોને મારવી એ દ્રવ્ય હિંસા કહેવાય. અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસક ભાવ કહેવાય, ભાવ હિંસા કહેવાય. ખરી દરઅસલ હિંસા જ આ ક્રોધ, માન, માયા, લોભ છે. આ જે દ્રવ્ય હિંસા થાય છે એ તો કુદરતના લખેલા પ્રમાણે જ કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી. એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું પોતાના કશાય ન થાય એવું કરજે, કારણ કે આ કશાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા, ભાવહિંસા કહેવાય છે. દ્રવ્ય હિંસા થાય તો ભલે થાય, પણ ભાવહિંસા ના થવા દઈશ. જ્યારે આ લોકો દ્રવ્ય હિંસા અટકાવે છે ને ભાવહિંસા ચાલુ રાખે છે. કોઈએ નક્કી કર્યું હોય કે મારે નથી જ મારવા, તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. આમ સ્થૂળ હિંસા બંધ કરી પણ બુદ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો પાછું એનું બજાર ખુલ્લું હોય. માટે કોઈ જીવને ત્રાસ થાય, કોઈ જીવની સહેજ પણ હિંસા થાય એવું ન હોવું જોઈએ. કોઈ માણસ માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટે અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી હિંસા છે. એક બકરું મારે એના કરતાં આ મોટી હિંસા છે. ઘરના માણસ જોડે ચીડાવવું એ આત્મઘાત છે. માણસોની નિંદા કરવી ને એ માર્યા બરાબર છે. માટે માણસોની નિંદા કોઈ દાડો કરવી નહીં, એ હિંસા જ છે. દાદા કહે છે કે જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે. પક્ષપાત એટલે અમે જુદા અને તમે જુદા, ત્યાં હિંસા છે. અહિંસાનો બિલ્લો ધરાવનાર માટે આ સમજવા જેવી વાત છે કે પહેલી હિંસા તે પક્ષપાત છે. એટલે આ વિતરાગોની વાત સમજવાની જરૂર છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. અહિંસક એટલે ઓપિનિયનથી છૂટ્યા તો ગમે તે સ્વરૂપે હવે ઓપિનિયન સ્વરૂપે ના જ હોવું ઘટે. 12/282 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.